રાજ્યમાં વધુ એક પરીક્ષામાં કૌભાંડની આશંકા 9 ફેબ્રુઆરીએ લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષા શંકાના દાયરામાં આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબ ક્રમબદ્ધ એટલે ABCDમાં હોવાથી આ સવાલો ઉભા થઈ રહ્યા છે। ચારેય પેપર સેટના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાથી કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી। આન્સર કી જાહેર થતાં જ ભરતીમાં કૌભાંડ થયાની શક્યતા સેવાઈ રહી છે। પેપર સેટ બદલાય તો વિકલ્પ અને નંબર પણ બદલાતો હોય છે। મળતિયાઓને ગોઠવવા સેટિંગ કરાયાના આરોપો લાગ્યા છે। આન્સર કી જે બહાર આવી છે એમાંથી શંકા ઉભી થઈ રહી છે। ABCD પ્રમાણે તમે જવાબ આપો એટલે તમામ જવાબ છે સાચા પડે એવી આન્સર કી દેખાઈ રહી છે। આને લઈને MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે જે કોલેજમાં ભણી રહ્યા છે અને પરીક્ષાઓની તૈયારીઓ પણ કરી રહ્યા છે, એમની સાથે વાત કરીએ કે આવી સ્થિતિ થાય તો જે વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાર્થીઓ છે, એમની શું હાલત થતી હોય। શું કહો છો? પરીક્ષા આવે છે કોઈ પણ અને એમાં વિવાદ બહાર આવે છે। આ નર્સિંગની પરીક્ષામાં પણ આવું થયું છે કે ABCD પ્રમાણે જવાબ આપો એટલે પાસ થઈ જાય। હવે દર વખતનું એટલે ગવર્મેન્ટ જે છે, મને જ્યાં સુધી લાગે છે શિક્ષણ તંત્ર બેદરકારી બતાવી રહ્યું છે। કેમ કે જો ABCD પ્રમાણે જો આન્સર આપીને જો બધા પાસ થતા હોય તો જે ભાવિ વિદ્યાર્થીઓ છે કે જે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એટલે મોનોપોલી એ જ થઈ કે ભાઈ એમને સહેલાઈથી જોબ મળી જાય। આના સિવાય જે બહાર પ્રદેશના કે નીચી વર્ગના જે વિદ્યાર્થીઓ છે જે ભણી રહ્યા છે એમની મહેનતનું શું? એટલે આ તો એવું થયું ને કે બેઠું હાથમાં મળી ગયું, બેઠું લખી નાખ્યું, બેઠી જોબ મળી ગઈ। તો આજે મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓનું શું? એટલે પ્રશાસન પર એક જ સવાલ છે, આ વખતે આ ગેરનીતિ થઈ, આગળ ચાલીને બી તમે આ જ કરવાના છો। ઉમેદવારો કહી રહ્યા છે કે જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એમનું શું માનો છો? આવી ઘટનાઓ બને છે, આન્સર કીમાં જ ABCD પ્રમાણે જવાબ આપો અને પાસ થઈ જાય એવું લાગી રહ્યું છે। તો આ જોવા જઈએ તો ખાલી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડછાડ નથી, પણ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય કહેવાય। તો આ ભારતના ભાવિ ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને શિક્ષણ તંત્ર આમાં બેદરકારી દર્શાવી રહ્યું છે। અને આ પહેલી ઘટના તો એવી નથી કે પેપર લીક થયું હોય કે કોઈ સિરીઝ આવી ગઈ હોય। ગુજરાતમાં દરેક એક્ઝામ, મોટાભાગની એક્ઝામમાં આવું કંઈક ને કંઈક ઘટના જોવા મળે છે। તો આમાં શિક્ષણ તંત્રને ધ્યાન આપવું જોઈએ અને ગુજરાતના વિદ્યાર્થીઓ આમાં અન્યાય જોવા જઈએ ને તો હોશિયાર વિદ્યાર્થીઓ ભણવા ગણવાવાળા છાત્ર સાથે જાય છે, કેમ કે જે નબળા વિદ્યાર્થીઓ કઈ એક્ઝામની તૈયારી કરી નથી તે આરામથી પાસ થઈ શકે છે અને હોશિયાર વિદ્યાર્થીઓ હોઈ શકે શાયદ ઓછા એના કરતા માર્ક્સ આવી શકે। તો આમાં હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે, આવું ના થવું જોઈએ। હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો, શું માનો છો? નાનાથી મોટા થયો ત્યાં સુધી ભણાઈને મા બાપ તૈયારી કરાવતા હોય છે, આટલી તૈયારી કરો છો અને છેવટે આવી ઘટનાઓ બને। આમ જોવા જઈએ તો મા બાપ આપણા પાછળ બહુ મહેનત કરતા હોય છે, નાનપણથી બાળકોને ભણાવે છે અને અત્યારે જોવા જઈએ તો અમે એક છોકરી છું એ પ્રમાણે કહેવા જાઉં તો છોકરીઓ બહુ વધારે નર્સિંગમાં મહેનત કરતી હોય છે, રાત દિવસ મહેનત કરીને જયારે એ પરીક્ષા આપવા જાય છે ત્યારે આવું લીક થઈ જાય પેપર તો એ લોકો પર શું વીતતી હશે? કારણ કે લીક પેપર એમને એટલી મહેનત કરી આ થયું અને છેવટે એમને જોબ નથી મળતી। તો આ વિષય પર જોવા જઈએ તો આ એક સ્ટુડન્ટો સાથે ન્યાય નથી। બેન શું કહો છો? દર વખતે નવો વિવાદ આવે, કોઈ પણ પરીક્ષા લેવાય એમાં આવું જ થતું હોય છે, શું કહો છો? આમ તો જોવા જઈએ તો દર વખતે આવું જ થતું હોય છે, એટલે આપણે આમ જોઈએ તો આવું થવું ના જોઈએ, કારણ કે જે લોકો ડિઝર્વ કરે છે એ લોકોને આવી તક મળતી નથી। તે માટે નાની કાસ્ટવાળા લોકોને આ તક મળતી નથી। મોટી કાસ્ટવાળા લોકો પેપર લીક કરીને પૈસા આપીને છેવટે પાસ થઈ જાય છે, તેથી નાની કાસ્ટવાળા લોકોને અન્યાય મળે છે, તે લોકોને તક મળતી નથી। ઓકે, સામાન્ય અને ગરીબ વિદ્યાર્થીઓને તક નથી મળતી, શું માનો છો? વારંવાર પરીક્ષાઓમાં થતી ગેરરીતિ વિદ્યાર્થીઓમાં કેટલી હતાશા આવે, મા બાપની શું સ્થિતિ થાય? મા બાપને એમ એવું હોય છે કે મારા બાળકો ભણી ગણીને આગળ નામ રોશન કરે અને જે હમણાંના જે વિદ્યાર્થીઓ છે તે પૈસા આપીને ને આગળ ડોનેશન આપીને પાસ થઈ જાય છે। જે ક્યુ એના વિદ્યાર્થીઓ હોય છે તેને આગળ શું કરવું એમ વિદ્યાર્થીઓની વ્યથા છે કે જે રીતે વારંવાર પરીક્ષામાં ગેરરીતિ થઈ રહી છે ને એના કારણે નોકરીથી જે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ છે વંચિત રહી જાય છે। માલેતુજાર છે અને ફાયદો કરાવવા માટેનો આ કારસો વારંવાર થઈ રહ્યો છે ને એના કારણે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પણ હતાશા પ્રવર્તી હોય છે એવું વડોદરાના વિદ્યાર્થીઓ માની રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ।